યુવા ટીમ વતી ગોવિંદભાઈ પૂનમભાઈ પટણી મેઘાણીનગર અને પાટણનગર બે સ્થળ ઉપર આયુષ્યમાન કાર્ડનું આયોજન કરેલું છે. અમે યુવા ટીમ દ્વારા અહીંયા કેમ્પનું આયોજન કરેલું છે અને વધુમાં વધુ લોકોને આનો લાભ મળે એ માટે અમે આના માટે ઊભા રહીશું અને તત્પર રહીશું અને આનો વધુમાં વધુ લોકોને લાભ મળે એવી અમને આશા છે ને આગળ પણ આ રીતે અમે કામ કરીશું અને કરતા રહીશું. हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे, हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे, जीतेंगे सारे दावे सारे वादे जीतेंगे, जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे, जीतेंगे हर मंजर को हर मुश्किल को जीतेंगे, जीतेंगे सबकी नजरें सबके दिल को जीतेंगे, साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे, हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे, दावा है जीतेंगे, वादा है जीतेंगे, दावा है जीतेंगे, वादा है जीतेंगे. સેવાકીય કામ કરતી સંસ્થા એટલે કે યુવા સંસ્થા તેમને અમારે અહીંયા આવી કેમ્પનું આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરેલું છે. મેં તથા મારા સૌ પરિવારોએ તેમને આયુષ્માન કઢાવ્યું છે. તેમને ફ્રીમાં અમને કાર્ડ આપે છે. તેથી અમે યુવા સંસ્થાનો હૃદયથી આભાર માનીએ છીએ. तुम और मैं अगर हम हो जाए तो ही बस हम जीतेंगे. યુવા ટીમનો ખૂબ ખૂબ આભાર અમે મેઘાણીનગરના રહીશો વ્યક્ત કરીએ છીએ. યુવા સામાજિક ઉત્થાન સ્વયંસેવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કેમ્પનું આયોજન કરવામાં આવેલ એમાં ખાસ કરીને મેઘાણીનગરમાં જે આયુષ્યમાન કાર્ડનું જે કેમ્પ કરવામાં આવેલ એમાં 287 આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું કાઢી આપેલ છે તથા પાટણનગરમાં 205 આયુષ્યમાનના લાભાર્થીઓનો એન્ટ્રી કરેલ છે. इंग्लिश नाम अपडेट नहीं होता ये लोगों ने युवा टीम द्वारा समझावવામાં પણ આવેલ છે. બરોબર, એના માટે શું કરવું, રેશન કાર્ડની ઓફિસે જઈને એમને આધાર કાર્ડ કેવાયસી કરાવી દેવી. ત્યારબાદ તમામ જે આજુબાજુમાં મેઘાણીનગરની વિસ્તારમાં ટીકમલાલની અંદર આજુબાજુમાં જે ચાલીઓનો જે સર્વે કરેલ છે તમામ સફળતાપૂર્વક લોકોને આયોજન કરીને કેમ્પ કરેલ છે અને લાભાર્થીઓને લાભ પણ આપેલ છે આયુષ્યમાનની. બરોબર, એ બદલ યુવા ટીમનો ખૂબ ખૂબ યુવા ટીમ દ્વારા આયોજિત આયુષ્માન કાર્ડના કેમ્પમાં આજે રોજ મેઘાણીનગર અને પાટણનગર એમ બંને ચાલીઓમાં આયુષ્માન કાર્ડનો કેમ્પ કરવામાં આવ્યો હતો અને એમાં લગભગ આશરે બંને સાઈડ થઈને 500 પ્લસ આયુષ્માન કાર્ડ યુવા ટીમ દ્વારા કાઢવામાં આવેલા છે. અને આજ રોજ મેઘાણીનગરમાં સરસ્વતી સેવા ટ્રસ્ટ દ્વારા જે અમને સહયોગ આપવામાં આવ્યો છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. એએમસીના જે કર્મચારીઓ જે એમની ઓફિશિયલ કિટ લઈને આવેલા હતા એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને અહીંના જે મેઘાણીનગરના જે યુવાનો હતા જે સવારથી સાંજ સુધી ખડે પગે રહીને સંપૂર્ણ વ્યવસ્થા જાળવી છે એવા દરેક યુવાનોનો પણ આભાર માનું છું. મેઘાણીનગર અને પાટણનગરના જે રહીશો છે એમને પણ શાંતિપૂર્વક અમને સાથ અને સહયોગ આપ્યો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો આજના અમારા આ કેમ્પને આપ સૌએ સફળ બનાવ્યો તેથી હું સમાજના યુવા ટીમ સમાજની ઋણી રહેશે અને અગાઉ પણ યુવા ટીમ આવી રીતે સમાજમાં કંઈક નાના મોટા પ્રોજેક્ટો લાવી અને સમાજના લોકોને કંઈક ને કંઈક બેનિફિટ થાય, સમાજને કંઈક ઉન્નતિ થાય, સમાજનો વિકાસ થાય એવા હર હંમેશ
પ્રયત્ન કરતા રહેશો અને ખડે પગે રહેશો.